હલો, હેલો. મારું નામ સંજય છે અને આજે કાલે આપણે ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે જે T20 વર્લ્ડ કપ રમાયો અને એમાં ઇન્ડિયાની જે અદ્ભુત અવિસ્મરણીય જીત થઈ એના વિશે આપણે આપણા ગામના જયંતિ કાકા જેઓ ક્રિકેટના સૌથી મોટા ફેન છે એવા આપણે એમના જોડે વાત કરીએ. તો કાલની જીત વિશે તમે શું કહેશો કાકા? કોંગ્રેચ્યુલેશન ટીમ ઇન્ડિયાને ટીમ ઇન્ડિયાને. કેવું રમ્યા? સારું સારું. કોણ સરસ રમ્યું? કોહલીભાઈ રમ્યા, કોહલીભાઈ. અને ક્યાં એવું લાગ્યું કે મેચ ટર્નિંગ પોઈન્ટ ઇન્ડિયાના હાથમાં આવી ગઈ? એમ કઈ ઓવરમાં કે ક્યાં? 15મી ઓવરમાં ઇન્ડિયા જયેલી હતી, પછી પાછી હાર્દિક પાંડ્યાની ઓવરમાં પાછું રિપ્લેસ થયું. તો તમે ખુશ છો ઇન્ડિયા જીતી ગયું? હા, ખુશ છે, ખુશ. બહુ જ બહુ જ. ફટાકડા ફોડ્યા? ફોડ્યા બહુ. કેટલા ફોડ્યા? 5 પેટી ફોડ્યા. શું વાત છે, આટલા બધા? તો આ અમારા રાણાપુર ખુર્દના જયંતિ કાકા હતા, જેઓ ક્રિકેટમાં ખૂબ જ મોટા ફેન છે અને વિરાટ કોહલી અને રોહિત શર્માએ T20 ઇન્ટરનેશનલ મેચમાંથી હવે નિવૃત્તિ લઈ લીધી છે, તો હવે તેઓ નહીં જોવાય. તો તેમના વિશે શું કહેશો તમે? આવા જોઈએ યાર, એના વગર મજા નહીં આવે યાર. તો હું પણ કહેવા માંગીશ કે વિરાટ કોહલી સુધી જો મારો આ વિડીયો પહોંચતો હોય, રોહિત શર્મા સુધી આ મારો વિડીયો પહોંચતો હોય, તો અમારા ગામના જે જયંતિ કાકા છે તમારા ઘણા જ મોટા ફેન છે. તમે હજી સુધી T20 ઇન્ટરનેશનલ ક્રિકેટ રમતા રહો એવી અમારી જયંતિ કાકાની ઈચ્છા છે. તો 2-3 વર્ષ સુધી હજી પણ રમો અને ઇન્ડિયામાં અને વિશ્વમાં ભારતનું નામ રોશન કરો. થેન્ક યુ સો મચ કાકા, અમારી જોડે વાત કરવા માટે. થેન્ક યુ.